નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ પાર્કની દિવાલ ધરાશાયી, સુરક્ષા અને ગુણવત્તા સામે ગંભીર સવાલો. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદી માહોલ. સાંજના 4 સુધીમાં વાલિયામાં 3 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ. આમોદ મોટા તળાવના રૂપિયા 6.59 કરોડના બ્યુટિફિકેશનના કામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે નાયબ કલેક્ટરની તપાસ. સુરતથી આવેલા અધિકારીઓની તપાસમાં અનેક વખત ગેરરીતિઓ દેખાય છે, પણ ભ્રષ્ટાચારી સામે કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી. ચૈતર વસાવાનો પરિવાર હાઈકોર્ટના શરણે. ધારાસભ્ય ચૈતર વસાવાની જેલની સજાનું રિએક્શન. આદિવાસીઓ અને સમાજનો રોષ વધ્યો. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દેડિયાપાડામાં સામાજિક જન સમર્થન સભામાં લાખોનું માનવ મહેરામણ ઉમટ્યું. આપના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો. ભરૂચમાં કુદરતનો અદ્ભુત નજારો. ચોમાસાની શરૂઆત સાથે પીળા દેડકાઓનું આગમન. ભરૂચ જિલ્લા જેલમાં ડે કેર સેન્ટરનું લોકાર્પણ. જિલ્લામાં રહેલા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભરૂચ જિલ્લા જેલની અનોખી પહેલ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. અંકલેશ્વર શહેરના જાહેર સ્થળોની જાળવણી અને સુરક્ષાને લઈને ફરી એકવાર નગરપાલિકાના કામકાજ સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લોકપ્રિય લેકવ્યુ પાર્કની સુરક્ષા દિવાલનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. લેકવ્યુ પાર્કની દિવાલ ધરાશાયી થવાની ઘટનાએ તંત્ર દ્વારા કરવામાં આવેલા બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલા ટૂંકા ગાળામાં દિવાલ જમીનદોસ્ત થઈ જવી તે વહીવટી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે. આ અંગે સ્થાનિકોમાં ચર્ચા છે કે જો બાંધકામ મજબૂત હોત તો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ન હોત. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દિવાલનો ઘણો ભાગ હજુ પણ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. આ પાર્કમાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો, વૃદ્ધો અને પરિવારો ફરવા માટે આવે છે. તૂટી ગયેલી દિવાલના કાટમાળ અને બાકી રહી ગયેલા નબળા ભાગોના કારણે અહીં આવતા લોકોની સુરક્ષા જોખમમાં મુકાય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ વિસ્તારને સુરક્ષિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. પાર્ક જેવી જાહેર મિલકતોની જાળવણીમાં થઈ રહેલી બેદરકારી આવનારા સમયમાં કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે. હવે જોવું રહ્યું કે નગરપાલિકા તંત્ર આ જર્જરિત દિવાલનું સમારકામ ક્યારે હાથ ધરે છે અને મુલાકાતીઓની સુરક્ષા માટે શું નક્કર પગલાં લેશે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.
ભરૂચ જિલ્લામાં મોડે બેઠેલા ચોમાસાએ હવે રંગ જમાવ્યો છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે, જેમાં વાલિયામાં 3 અને અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ સાંજના 4 વાગ્યા સુધીમાં વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલનો રંગ જામ્યો છે, જે વધુ ઘટ થઈ રહ્યો છે. ગત રોજ રાત્રિના થોડા વિરામ બાદ સવારથી જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. ગઈકાલે વાલિયા, હાંસોડ, અંકલેશ્વર અને નેત્રંગમાં ગણનાપાત્ર વરસાદ થયા બાદ આજે પણ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લાના 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદી હાજરી પુરાવી છે, જેમાં 3 જુલાઈની સવારના 6 વાગ્યાથી સાંજના 4 કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ વાલિયામાં 79 મિલીમીટર વરસ્યો છે. તો ભરૂચમાં ગાજવીજ અને ઘનઘોર વાદળ હોવા છતાં સૌથી ઓછો માત્ર 3 મિલીમીટર વરસાદ જ વરસ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા હાંસોડ તાલુકામાં 43 મિલીમીટર, અંકલેશ્વરમાં 54 મિલીમીટર, વાગરામાં 30 મિલીમીટર, આમોદમાં 9 મિલીમીટર, જંબુસરમાં 17 મિલીમીટર, ઝઘડિયામાં 15 મિલીમીટર અને નેત્રંગમાં 32 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં તાપમાનનો પારો નીચે ઉતરી જતા ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોના ચહેરા પર વાવણી લાયક વરસાદથી ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આમોદનગરના મોટા તળાવના ખાતે રૂપિયા 6.59 કરોડના ખર્ચે કરાયેલા બ્યુટિફિકેશનના કામને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. આમોદના સ્થાનિક નાગરિકોએ તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો કરી સુરતના પ્રાદેશિક નિયામકથી લઈને ગાંધીનગર સુધી અનેક લેખિત રજૂઆતો કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. ગતરોજ સુરતથી પ્રાદેશિક નિયામકની કચેરીથી નાયબ કલેક્ટર ગામિત તેમના કર્મચારીઓ સાથે તપાસ અર્થે આવ્યા હતા અને મોટા તળાવની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી ગયા હતા. અધિકારીઓએ વિવિધ પાસાઓની ચકાસણી કરી જરૂરી વિગતો એકત્રિત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સત્તાવાર તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી કે કોઈ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા તળાવના બ્યુટિફિકેશનમાં કેટલી કામગીરીની ગુણવત્તા અંગે શરૂઆતથી જ પ્રશ્નો ઊભા થયા હતા. અનેક નાગરિકોએ દસ્તાવેજી રજૂઆતો સાથે તપાસની માંગણી કરી હતી. તેમ છતાં લાંબા સમય બાદ પણ પરિણામલક્ષી કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આમોદના નાગરિકોમાં ચર્ચા જાગી છે. જો તપાસ માટે અધિકારીઓ વારંવાર સ્થળ પર આવે તો તપાસનું તારણ શું છે તે જાહેર થવું જોઈએ. જો ગેરરીતિ ન હોય તો તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ અને જો ગેરરીતિ સામે આવી તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હાલની સ્થિતિમાં માત્ર તપાસ ચાલી રહી હોવાનું જણાવી સમય પસાર કરવામાં આવી રહ્યો હોય તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ સમગ્ર મામલે સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરી તેનો અહેવાલ જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ જાહેર નાણાંના દુરુપયોગ અથવા બેદરકારી સામે આવે તો સંબંધિત અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને અન્ય જવાબદાર પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કે આ બાબતે સુરતના નાયબ કલેક્ટર ગામિતે જણાવ્યું છે કે કામગીરીમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે. કોન્ટ્રાક્ટરને ખામીઓ તાત્કાલિક સુધારવા સૂચના આપવામાં આવી છે અને જરૂર પડશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ આમોદ ખાતે આપણું જે મોટું તળાવ છે એની વિઝિટ કરવામાં આવી છે. એમાં મોટું ભાગનું કામ થયું છે, પણ જે કામ થઈ રહ્યું છે એમાં ઘણી જગ્યાએ ખામી દેખાઈ આવી છે અને એ જે ખામીઓ છે એ આપણી જે એન્ટરપ્રાઇઝ છે, અંબર એન્ટરપ્રાઇઝ, એને અમે એ સુધારવા માટે સૂચના આપી દઈશું અને ફરી પાછા એ સુધરી જાય એના પછી ફરી પાછા આપણે સ્થળ નિરીક્ષણ કરીશું. અત્યારે જે રીતનું કામગીરી ચાલુ રહી છે અહીંયા, કે જે ફિનિશિંગ વર્ક છે એ પૂર્ણ થઈ જાય અને એના પછી જે કંઈ પણ સુધારા વધારા હોય એ પણ થઈ જાય એનું એન્શ્યોરિટી આપણે કરીશું અને એજન્સી પાસે આપણે કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. વિપક્ષ અને કોંગ્રેસે અનેકવાર સવાલો ઊભા કર્યા હતા સાહેબ કે તળાવ બ્યુટિફિકેશનમાં શરૂઆતથી જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તો અત્યાર સુધી તેમનું મોટાભાગનું બિલનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે સાહેબ, શું કહેશો આ બાબત? અત્યાર સુધી જેટલું પણ કામ થયું છે અને એજન્સીને જે કંઈ પણ પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું છે એમના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એના આધારે જ કરવામાં આવ્યું છે, બાકીનું ચૂકવણું નથી કરવામાં આવ્યું. એટલે જે કંઈ પણ કામ છે, જે પ્રોજેક્ટમાં મેન્શનિંગ છે એ પ્રમાણેનું કામ કરશે અને એ પ્રમાણે કરાવી અને ચકાસણી કર્યા બાદ જ આપણે આગળની ચૂકવણાની જે કાર્યવાહી છે એ એજન્સી અને બોડી એ બંને વતી કરાવીશું. આખું ગામ સાહેબ આજે આ તળાવની રાહ જોઈ રહ્યું છે કે કોઈક સારું કામ થવા જઈ રહ્યું છે, પરંતુ
તેની વેલિડિટી પણ પૂરી થઈ ગઈ છે, તો શું આ 5 વર્ષ પૂર્ણ થયા પછી તળાવ સારું થશે? જેમ બને તેમ ઝડપથી આપણે આ જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે અથવા વૃક્ષારોપણનું કામ છે અથવા જે કંઈ પણ કામગીરી બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણે આપણે કામગીરી કરાવીશું. કોન્ટ્રાક્ટર પાસે સાહેબ તમે દંડ કઢાવશો કે પછી કાયમી માટે કામ સારું થાય તેવું ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામગીરી થઈ છે એનું સસ્ટેનેબલ કામ અહીંયા જળવાઈ રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરી એમની પાસેથી કામ કરાવીશું. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારી છે. હવે ચૈતર વસાવાનો પરિવાર પણ હાઈકોર્ટના શરણે ગયો છે. જેઓ વનકર્મી પર હુમલા અને ખંડણી કેસમાં શકુંતલાબેન ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે. 7 વર્ષની થયેલ જેલની સજામાંથી મુક્ત થવા શકુંતલાબેને હાઈકોર્ટમાંથી દાદ માંગી છે. હવે એની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. હાલ 18 દિવસની માતાને જામીન મળ્યા છે, જ્યારે બાકીના 8 આરોપીઓના વકીલ દ્વારા પણ હાઈકોર્ટમાં અલગ અલગ જામીન અરજી ગુજારી છે, જેમને પણ 7 વર્ષની જેલની સજા થઈ છે. અને આરોપીઓનો આ કેસમાં રોલ શું છે તેનો અભ્યાસ કરીએ અલગ અલગ અરજીઓના માધ્યમથી અપીલ કરવામાં આવી છે. શુભ શરૂઆત થઈ ગઈ છે. 18 દિવસની માતાને જામીન મળ્યા છે. આગામી દિવસોમાં પણ અમને વિશ્વાસ છે કે બાકીનાને પણ ન્યાય મળશે, એમ રાજપીપળા ખાતે પત્રકાર પરિષદમાં આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. આ કિસ્સામાં ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે. આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે. તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલશ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે. આ બધું અલગ અલગ રીતે કરવાનું કારણ એટલું કે દરેક વ્યક્તિનો પક્ષ અલગ છે, પોતાનું મેરિટ અલગ છે, કેસનું દરેકનો રોલ અલગ છે, દરેકની વિરુદ્ધમાં પુરાવો હોય કે ન હોય એ બાબત અલગ છે. એટલે દરેકની અલગ અલગ રિપ્રેઝેન્ટ કરી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ ચૈતરભાઈના માર્ગદર્શન હેઠળ એમના પત્ની જ્યારે જેલમાં મળે છે ત્યારે જે કંઈ માર્ગદર્શન ચૈતરભાઈ આપે એ પ્રમાણે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગઈકાલથી શુભ શરૂઆત થઈ ચૂકી છે. મને એમ લાગે છે કે ટૂંક સમયમાં એક પછી એક બધા જ જે કંઈ જેલમાં અમારા મિત્રો છે એમને ન્યાય મળશે. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા. અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે હાઈકોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી,
મારા મોબાઈલમાં આવ્યું, મેં જોયું આખું. હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો વિરોધ કરવો નહીં. આ વાત કેટલી ગંભીર છે, બહુ જ ગંભીર બાબત છે આ. કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે. તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે. વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની. સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે. કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે. સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય. કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવોને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કહે, સેક્શન ઓફિસર છે એ સરકારી વકીલને જાણ કરે અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે. પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે. કેવી રીતે? કે સૌથી પહેલા ચૈતર વસાવા જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે એને પક્ષ પલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી, પણ ચૈતર વસાવાએ એની વાત માની નહીં. તો ષડયંત્ર થયું અને ગઈકાલે સરકારી વકીલે જ કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બધી જ વાતની જાણ છે. એણે જ સૂચનાઓ આપી સરકારી વકીલોને, એણે જ સજા પડાવવા માટે થઈ પોલીસને, વકીલને, સાક્ષીને, પંચોને વગેરેને સૂચનાઓ આપી અને એણે જ આખે ખોટી ઘટનાક્રમની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરાવાનું કામ કર્યું. એ વાતનો ભાંડો ફૂટી ગયો. શું કામ? કે ચૂંટણીમાં હરાવી શકાયા નહીં ચૈતર વસાવાને. ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે. આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે. તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલ શ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે. કોઈ હાથ નથી. મનસુખભાઈના કહેવા પ્રમાણે આમાં પાકિસ્તાનનો હાથ છે, સરકારનો હાથ જ નથી. ફોરેસ્ટર તો આપણા ભારત સરકારનો કે ગુજરાત સરકારનો નથી, પોલીસ ગુજરાત સરકારની નથી, સાક્ષી ગુજરાત સરકાર, બધા પાકિસ્તાની લોકો આવીને સજા કરાવીને જતા રહ્યા. મનસુખભાઈને રૂબરૂ મળો તો કહેજો હવે તો સુધરો, શરમ આવવી જોઈએ. આદિવાસી સમાજના આટલા મોટા સ્વયં ઉભરી આવેલા એક નેતાને જેલમાં પુરાવ્યા છે અને ઉપરથી આવી વાતો કરવાની સરકારનો હાથ નથી આમાં. ગઈકાલે હાઈકોર્ટના વકીલ પોતે બોલ્યા, હું નથી બોલ્યો, હાઈકોર્ટના સરકારી વકીલ, કે હર્ષ સંઘવી ને ભૂપેન્દ્ર પટેલે અમને સૂચનાઓ આપી એવું એ બોલ્યા. વિડીયો બનાવ્યો એને પોતે, મારા કહેવાથી થોડું કર્યું છે. એ પછી મનસુખભાઈ એમ કહે છે કે આમાં સરકારનો હાથ નથી, તો પાકિસ્તાનનો હાથ હશે આમાં. બીજું શું કહેવાનું? ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આદિવાસીઓને 7 વર્ષની જેલની સજા ફટકારતા જેલની સજાનું રિએક્શન સામે આવ્યું છે, જેની સામે આદિવાસીઓ અને સમાજમાં વધુ એક જૂથ થયેલા અને આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ લઈને નીકળેલા ચૈતરભાઈ વસાવાને 3 વખત જેલમાં નાખવામાં આવ્યા, માટે હવે આ લોકોને જડબાતોડ જવાબ આપવાનો છે.
આજે અહીંયા ઉપસ્થિત થયેલા 1 લાખ લોકોને જોઈને હું સમજી ગયો કે શા માટે ભાજપ આદિવાસી સમાજને જાગૃત થવા દેતું નથી. કારણ કે ભાજપને ખબર છે કે એક ચૈતર વસાવા જાગૃત બનીને, ભણી ગણીને અને ધારાસભ્ય બનીને ભાજપની ઊંઘ હરામ કરી શકે છે. જો આટલા 1 લાખ યુવાનો ભણી ગણીને આગળ વધે તો 100% તેઓ ભાજપના મૂળિયા ઉખાડી નાખે એમ છે. મેં ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેનને કહ્યું હતું કે તમારા પર જે જવાબદારી આવી પડી છે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આમ આદમી પાર્ટીના એક નેતાઓ અને કાર્યકર્તાઓ તમારા માટે ભાઈ બનીને ઊભા છે. ચૈતરભાઈનો ગુનો શું હતો? એમનો ગુનો એ હતો કે એમણે જળ, જંગલ અને જમીન મુદ્દે સરકાર સામે બાથ ભીડી. જ્યાં સુધી ચૈતરભાઈ છે ત્યાં સુધી કોઈ કંપનીઓની તાકાત નથી કે જંગલની જમીનો પડાવી શકે. આજે ભલે ચૈતરભાઈ જેલમાં હોય, પરંતુ આજની સભાના ફોટો જ્યારે તેઓ જોશે ત્યારે તેમની છાતી ગજગજ ફૂલશે. ચૈતરભાઈ એકલા નથી, આખી ટાઈગરની સેના સાથે છે અને હું ખાતરી આપું છું કે ચૈતરભાઈને વધારે સમય સુધી જેલમાં રહેવા દઈશું નહીં. ગુજરાતમાં આટલું ડ્રગ્સ વેચાય છે, પરંતુ વેચનારાઓને સજા થતી નથી. મેં સાંભળ્યું છે કે ભાજપના એક નેતાએ વનકર્મીને બેટે માર માર્યો હતો, છતાં પણ તેમને સજા થઈ ન હતી. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે, એટલા માટે તેમને દબાવવાની કોશિશો થઈ રહી છે. હું અમારા વકીલોની ટીમો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એમ તમામ જગ્યાએ ગોઠવાઈ ગઈ છે. બસ હવે આદિવાસી સમાજે એકતા જાળવવાની છે, કારણ કે મેં ગઈકાલે સાંભળ્યું કે આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે. ચૈતરભાઈને સજા તો અપાવી દીધી, પરંતુ હવે લોકોની ઝીંક ઝીલાતી નથી. જે રીતે અગાઉ ચૈતરભાઈને જેલમાં પૂર્યા અને ત્યારબાદ નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજના લોકોએ ભેગા મળીને નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનાવી. આના પરથી સ્પષ્ટ થાય છે કે અંબાજીથી ઉમરગામ સુધી ફક્ત એક જ નારો બોલાઈ રહ્યો છે, એક જ ચાલે, ચૈતર ચાલે. તમે કલ્પના કરો આપણી એકતાની તાકાત. હું ગઈકાલે વર્ષાબેનને મળ્યો હતો, અમે ઘરે બેઠા હતા. વર્ષાબેનને કીધું, વર્ષાબેન મોડા તો નથી પડ્યા, કારણ કે તમારા ઉપર આખું આજે વજન આવી પડ્યું છે. ચેતરભાઈને જેલમાં નાખ્યા, એમના પરિવારને જેલમાં નાખ્યા. વર્ષાબેનને કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક આમ આદમીનો સૈનિક એક ભાઈ તરીકે તમારી સાથે ઉભો છે. મિત્રો આજે બેનને ઢીલા નથી પડવા દેવાના, અને તમારું આ સમર્થન બતાવે છે કે આજે આ 18 દિવસનું બાળક ભલે આજે જેલમાંથી બહાર આવી જશે, પણ મને ખાતરી છે કે આ ધરતી ઉપર બીજો ચેતર વસાવા પેદા થઈ ચૂક્યા છે. જ્યાં ચેતરભાઈ વસાવા સાહેબ આદિવાસી સમાજને જાગૃત કરતા હતા, એનો ગુનો શું હતો? ચેતરભાઈનો ગુનો એ હતો મિત્રો કે જળ, જંગલ, જમીન મુદ્દે એમણે સરકારની સામે બાથ ભીડી. આદિવાસી સમાજના દાખલાઓ સામે જે રીતે ગડબડ ચાલતી હતી એ મામલે અવાજ ઉઠાવ્યો, શિષ્યવૃત્તિના મુદ્દા ઉઠાવ્યા. અને મિત્રો અનંતભાઈ અને ચેતરભાઈને મને ખબર છે આ લોકો ઉપર શું કામ પ્રહાર કરે છે ખબર છે. આજે હું ખુલાસો કરવા જઈ રહ્યો છું, બધા લોકો રેકોર્ડિંગ કરી લેજો મિત્રો. આ ખૂબ અગત્યનો ખુલાસો છે કે ચેતરભાઈ વસાવા જ્યાં સુધી આ ધરતી ઉપર આદિવાસી સમાજ સાથે છે ત્યાં સુધી કોઈ મોટી કંપનીઓની તાકાત નથી કે ભાજપ જંગલની જમીનો પડાવી શકે. એટલા માટે ચેતરભાઈનો કાંટો કાઢી નાખવા માટે સરકાર ઉપસ્થિત થઈ છે. મિત્રો એને ખબર છે મોટી મોટી કંપનીઓ, જેમ તમે જુઓ છત્તીસગઢમાં મોટી મોટી કંપનીઓ આવી ગઈ જંગલોમાં. મિત્રો આ લોકોને ખબર પડી ગઈ કે ચેતરભાઈ જ્યાં જાય છે ત્યાં 10-20 હજાર આદિવાસી યુવાનો ભેગા થઈ જાય છે. ચેતરભાઈ કહે છે એ વાત માને છે, અને એટલા માટે જ મોટી મોટી કંપનીઓને જો લાવવી હોય, જંગલો ઉપર પોલીસ ઉતારીને તમને ભગાડવા હોય તો તમારી એકતાને તોડવી પડે. પણ આજે ભાજપ સમજી ગઈ હશે કે મારો આદિવાસી સમાજ 1 લાખની સંખ્યામાં ઉપસ્થિત હોય છે. મિત્રો આજે ખરેખર ચેતરભાઈ જેલમાં એને એમ થતું હશે
વિભાગની જળ જમીનના મુદ્દે ગયો, પણ મિત્રો આજે આ સંખ્યાના ફોટા જ્યારે બીજે દિવસે ચેતરભાઈ વસાવા છાપામાં જોશે જેલમાં, ત્યારે એની છાતી ગજગજ ફૂલાશે. અને અહીંથી ખાતરી આપવા આવ્યો છું મિત્રો, ચેતરભાઈ એકલા નથી, આ આખી ટાઈગરની સેના એની સાથે છે સાહેબ. અને હું ખાતરી આપું છું કે ચેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. ડાંગ જિલ્લામાં ચારો તરફ કંપની કંપની, થર્મલ પ્રોજેક્ટ, ફલાણો પ્રોજેક્ટ, ઢેકણો પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઘર વગરના, જમીન વગરના, શિક્ષણ વગરના, આરોગ્યની વ્યવસ્થા વગરના કરવાના ષડયંત્રને રોકવાનું કામ કર્યું કોણે? ચૈતર વસાવાએ કર્યું. અને સરકારના પેટમાં તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કાં આટલો બધો જાગૃત કરે છે? કેમ આદિવાસી યુવાનોને જગાડે છે? કેમ સુતેલો આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે? ચૈતર વસાવાનો ગુનો એ નથી કે જંગલ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી. ગુનો તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે, એવી જાગૃતિ સમાજમાં લઈને આવ્યા. ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવ્યા હોત તો જેલમાં હોત કે ઘરે હોત? એક છે મોટા કદાવર આદિવાસી નેતા, 2000 કરોડનું મનરેગામાં કરી નાખ્યું. જેલમાં છે કે મેલમાં? આદિવાસીઓના મત લઈને, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈને 2000 કરોડ રૂપિયાનું બૂચ મારીને જો બેઠા હોત તો મેલમાં હોત. પણ જેણે આદિવાસીઓને પાય બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈ લડ્યા, વિસ્થાપિતો માટે બોલ્યા, ગરીબ દીકરીઓ માટે બોલ્યા, તમામ પ્રકારની યોજનાના લાભ અપાવવા માટે બોલ્યા, એ ચૈતરભાઈને જેલમાં પૂર્યા. વિધાનસભામાં આજની તારીખમાં જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્યો પર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે. આજની તારીખમાં ધારાસભ્ય છે, જેલમાં નથી બળાત્કારના આરોપી. જેની ઉપર મનરેગા કૌભાંડનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો, એ અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, તોડબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હંતા કરનારા બધા જ લોકો આલીશાન જિંદગી જીવે છે. અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. 7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કરોડોના કૌભાંડ કરનારા લોકો વટથી ફરે છે અને આદિવાસી સમાજ માટે લડનારા ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે લડાઈ બહુ લાંબી છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, અહીંયા આકલા પડકારા, જુસ્સો, આમ કરી નાખું તેમ કરી નાખું કરીએ છીએ, પણ સાચું આમ અને તેમ કરવાનું ટાણું છે ને મતદાનના દિવસે આવતું હોય છે. લોકશાહી છે, આમ તેમ જે કાંઈ, અને નર્મદા જિલ્લા વાળાએ તો આમ તેમ કરીને બતાવી દીધું છે. જો આમ થાય, આમ તેમ કેમ થાય નહીં, ગઈ ચૂંટણીમાં કહી દીધું કે આમ થાય. બહુ છોટા હતા, ઝૂકેગા નહીં સાલા. બઠા પાડી દીધા. વડાપ્રધાને અહીંયા સભા કરી, ગૃહમંત્રીએ સભા કરી, પ્રદેશ પ્રમુખે કરી, પણ નર્મદા ભરૂચમાં મેઘરાજાનું આગમન માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ કુદરતના એક અદ્ભુત નજારાને લઈને પણ આવ્યું છે. ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચના ગ્રામ્ય વિસ્તારો અને નર્મદા કિનારાના ખેતરોમાં પીળા રંગના આકર્ષક દેડકાઓ જોવા મળી રહ્યા છે.
આ કોઈ સામાન્ય દેડકા નથી, પરંતુ તેને ઇન્ડિયન બુલફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ દેડકા અત્યાર સુધી જમીનમાં ઊંડે સુસુપ્ત અવસ્થામાં હતા. ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા માટે તેઓ જમીનની અંદર જતા રહે છે અને જેવો ચોમાસાનો પ્રથમ વરસાદ પડે ત્યારે તેઓ ફરી બહાર આવે છે. ખાસ વાત તો એ છે કે વરસાદની શરૂઆત થતાં જ નર દેડકા પોતાનો રંગ બદલીને પીળા ઘાટા રંગના થઈ જાય છે. પ્રજનન માટે માંદાને આકર્ષવા માટે આ તેમનો કુદરતી અંદાજ છે. ભરૂચ વિસ્તાર નર્મદા નદી કિનારે આવેલો હોવાથી અહીંની ભીની જમીન અને પાણીના સ્ત્રોત આ દેડકાઓના પ્રજનન માટે સૌથી અનુકૂળ ગણાય છે. ભરૂચના ખેતરો અને ખાબોચિયામાં હાલ સેંકડોની સંખ્યામાં આ પીળા નર દેડકાઓનો ડ્રાઉ ડ્રાઉ સાંભળવા અને જોવા મળી રહ્યો છે. કુદરતનું આ અદ્ભુત પરિવર્તન જોવું એ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે ચેતના સંસ્થા અમદાવાદ ICDS વિભાગ અને જિલ્લા જેલના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ડે કેર સેન્ટરનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલા કેદીઓના બાળકોને સુરક્ષિત બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક શિક્ષણ, સંભાળ અને પોષણ ઉપલબ્ધ કરાવવાનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આસિસ્ટન્ટ કલેક્ટર અવધીશા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડોક્ટર પુષ્પાબેન જોશી, કાશ્મીરાબેન સાવંત અને જિલ્લા જેલના અધિક્ષક NP રાઠોડ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને જેલમાં રહેલા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું ગણાવ્યું હતું. भरूच और नवसारी इसमें और भी काम करने जा रहे हैं बहुत जल्दी. कुछ काम कर रहे हैं ऑलरेडी विद्या जो आंगनबाड़ी सेंटर्स हैं उनके साथ, और उसके साथ साथ कुछ अभी 12 डे केयर सेंटर्स चल रहे हैं जो और हम आगे और बढ़ाएंगे. DCM श्रीराम एक कितना गिविंग जैसे हमारे कुछ डोनर्स हैं जो कि हमें इन चीज़ों के लिए फंड करते हैं, तो हम उनके भी बहुत बहुत आभारी हैं. थैंक यू सो मच. आप सब लोग सबसे ये विनती है कि बच्चों को समय पर भेजिएगा, रोज़ भेजिएगा, नियमित तौर पे भेजिएगा, क्योंकि जितना रोज़ अगर बच्चे आएंगे उनका जो ब्रेन का विकास है वो 90% ब्रेन का विकास बच्चों का पूरा हो जाता है जब वो 6 साल तक के होते हैं. तो ये बहुत ज़रूरी है इस तरह के सेंटर्स हर बच्चे के लिए, जहाँ पे बच्चों को प्री स्कूल, अर्ली स्टिमुलेशन, स्कूल रेडीनेस, ये सारी चीज़ें, साथ में पोषण, प्रोटेक्शन, ये सारी चीज़ें उनके लिए प्रोविज़न होना चाहिए. तो आप सब लोगों से ये जरूर आप रिक्वेस्ट है कि आप रोज़ बच्चों को भेजिए, जहाँ वो रोज़ अपने बाकी दोस्तों से मिलें, अपने मित्रों से मिलें, जहाँ वो कलरफुल चीज़ें देखें, अच्छे अच्छे गाने सुने, खिलौनों से खेलें, तो उनका फाउंडेशन हैप्पी रहता है. और अगर बच्चे छोटे से मतलब एक खुश मिजाज माहौल में बड़े होंगे ना, तो अपने आप उनकी करियर ग्रोथ अच्छी रहेगी. इसलिए फाउंडेशन सबसे ज़्यादा स्ट्रॉन्ग है. जैसे हम कभी कोई बिल्डिंग बनाते हैं तो कभी उसका फाउंडेशन दिखता नहीं है, पर वो होता है वहाँ पे. फाउंडेशन इसलिए स्ट्रॉन्ग होता है क्योंकि अगर फाउंडेशन वीक रहेगा तो आगे चल के कभी ना कभी वो बिल्डिंग गिरेगी. तो इसलिए बच्चों का ये ब्रेकडाउन कभी 25 साल, 30 साल, 35 साल की उम्र में ना आए, इसलिए उनका फाउंडेशन बहुत ही स्ट्रॉन्ग होना बहुत ज़रूरी है. और ये देख कर के मुझे बहुत खुशी हुई कि ये ऐसे ग्रुप थे जिनके लिए ये काम करना काफ़ी समय से पेंडिंग, पर थैंक्स टू सर, मैम,
मैम की ये चीज़ हो सकी इन सबकी सभी के नेतृत्व में। तो जैसा कि सब लोग पहले ही बोल चुके हैं कि सबसे ज़्यादा अभी आवश्यक ये है कि बच्चे रोज़ यहाँ आएँ, रोज़ अटेंड करें, अपने जो जितने भी सहपाठी हैं, साथ के मित्र हैं, उनसे दोस्ती बनाएं, उनके साथ हंसें बोलें, साथ में बच्चे हंसेंगे रोएंगे तो दोस्ती होगी। और ये सभी पेरेंट्स से मैं मतलब विनती करती हूँ कि आप लोग बिल्कुल ये लोग और कुछ करें नहीं करें, घर जा कर के थोड़े बड़े हो जाएं, अगर पढ़ाई में अच्छे हो नहीं हो, लेकिन अभी आंगनवाड़ी और बाद में स्कूल डेली जाएं। क्या पढ़ रहे हैं नहीं पढ़ रहे हैं, कोई बच्चा वीक और स्ट्रॉन्ग हो सकता है सब कुछ, पर जाना ज़रूरी है। अगर रोज़ वो उस माहौल में जाएंगे देखेंगे तो वो सीखेंगे। ભરૂચ શહેરની સિટી સર્વે ઓફિસ માર્ગ પર બિલ્ડરોની મનમાની સામે આવી રહી છે। મુખ્ય માર્ગ પર જ લોખંડના સળિયા જોખમી રીતે મૂકવામાં આવ્યા હોવાના અને નગરપાલિકાની ગટરમાં ગેરકાયદેસર રીતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। વરસાદી માહોલ વચ્ચે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ અનેક ગણું વધી ગયું છે। ખુલ્લા માર્ગ પર મુકાયેલા સળિયા કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે। આક્ષેપો અનુસાર બિલ્ડર દ્વારા મુખ્ય માર્ગ પર આળસ ઊભી કરી અડધો રસ્તો બંધ કરી જાહેર માર્ગનો ઉપયોગ પોતાના કામ માટે કરવામાં આવી રહ્યો છે, જ્યારે વરસાદી પાણીનો નિકાલ પણ નિયમો વિરુદ્ધ નગરપાલિકાની ગટરમાં જ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે વોર્ડ નંબર 8ના નગર સેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે જાહેર માર્ગ પર લોકોના જીવને જોખમમાં મૂકીને નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। તેમણે જવાબદાર વિભાગો પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે સવાલ એ છે કે શું જાહેર માર્ગ પર આ પ્રકારની પ્રવૃત્તિ સામે નગરપાલિકા અને સંબંધિત તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી બિલ્ડરોની મનમાની યથાવત રહેશે? હાલ સ્થાનિકોમાં તંત્રની કાર્યવાહી પર નજર મંડાઈ રહી છે। અને આ આખું ઢાંકણું નગરપાલિકાનું તોડી નાખ્યું, જેથી કરીને કોઈ સામાન્ય માણસ પડે વાગે તો જવાબદારી કોની? ગઈકાલે જ 2 જણનો જીવ લીધો। આ ચીફ ઓફિસરને મેં આગળ પણ કીધું, મેં એસી ચેમ્બરમાંથી બહાર નીકળો, લોકોને જવાબ આપો, તમને ફક્ત ને ફક્ત પગાર લેવા માટે નથી ઉભા રાખ્યા, નગરપાલિકાની સેવા કરવા માટે ઉભા રાખેલા છે। અમે જે રીતે આવા વરસાદની અંદર લોકોની સેવા કરવા નીકળીએ છીએ, અમે તો વગર પૈસે સેવા કરીએ છીએ, તમને તો સરકાર પગાર આપે છે। એવી જ રીતે આ સ્થાનિક બિલ્ડર દ્વારા આ સળિયા, આપ સાહેબ જોઈ શકો છો, આ સળિયા, આ બહાર ગટરનું ઢાંકણું, બેરેક, જાણે કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર તમે બેરેક નાખ્યું હોય, કોઈ યુનિયન લીડર જોડે મગજમારી થઈ હોય ને બેરેક નાખ્યું હોય, એવી જ રીતે જાહેર રસ્તા પર આવા બેરેક નાખેલા છે। આગળ પણ તમે જે આ રોડ છે સીધો મયુરી તરફ જતો, સેવાશ્રમ રોડ તરફ જતો રસ્તો, એની અંદર પણ ગેરકાયદેસર પાછલા બાયણે લોકોના દરવાજા ખુલ્લા છે। આવતા જતા કોઈ એક્સિડન્ટ થશે તો જવાબદારી કોની? માત્ર ને માત્ર ચીફ ઓફિસર સાહેબની રહેશે। મેં વારંવાર રજૂઆત કરેલી છે કે સાહેબ, હું તમને વિનંતી કરું છું, હાથ જોડું છું, તમે બહાર નીકળીને બહાર ધ્યાન આપો, કારણ કે અમારે લોકોને જવાબ આપવો પડે છે। વચ્ચે પણ એક અહીંના લોકલ મેડમના ફોન બંધ હતા, અમે 15 દિવસ સુધી રજૂઆત કરી, છતાં એમણે મારી રજૂઆત નહીં સાંભળી ને આજની તારીખે બી હમણાં બી થોડા દિવસ પહેલા મેં રજૂઆત કરી કે આ રસ્તાનું ધ્યાન રાખો સાહેબ। આ શોર્ટકટ રસ્તો છે, સિટી સર્વે ભરૂચનું સેન્ટર છે, ભરૂચના લોકોની મિલકતને લગતા પ્રશ્નો લઈને અહીંયા આવવાનો રસ્તો છે, અને આ સેવાશ્રમ રોડ તરફ જવાનો રસ્તો છે, જ્યાં સિટી સેન્ટર આવેલું છે, રેડ ક્રોસ આવેલું છે, ડાયાલિસિસ સેન્ટર આવેલું છે, અને આખા જિલ્લાના લોકો અહીંયા કઈ દવા લેવા આવે છે એવો વિસ્તાર આવેલો છે। સાથે આ પાણી ભરવાની પણ મેં રજૂઆત કરેલી છે કે પેલા ઢાંકણા ખોલાવો, નહીં તો આ પાણી ઘૂંટણ સમા પ્રમાણે થશે। જો આનાથી નિરાકરણ નહીં આવે તો ના છૂટકે મારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। એ તમામ જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની જ રહેશે કે એ ચેમ્બરની બહાર નીકળતા નથી, ફક્ત ને ફક્ત ખાલી ફંટરોને મોકલી આપે છે, અને આવા લોકો જોડે મિલીભગત કરી અને આ ખાડા કામ કરીને કરું છું, વાત કરું છું, દોડાવું છું, તમે મારી જોડે દાદાગીરી કરો છો, ઊંધી ભાષામાં વાત કરો છો, એવી ભાષા મારી જોડે એમને વર્તન કર્યું છે। હું નગરપાલિકાનો ટ્રસ્ટી છું, લોકો વતી આવેલો ટ્રસ્ટી છું, નથી કોઈ પગારદાર ટ્રસ્ટી। પગારદાર એ છે, હું પગારદાર નથી। સાહેબને વિનંતી કરું છું કે અધિકારીનો દીકરો છું, જે કરીશ તો વોર્ડ નંબર 8 ને ભરૂચ શહેરની જનતાના હિત માટે, ભરૂચ શહેરના કોઈ પણ વિસ્તાર માટે સારું કરવાનું હશે, ત્યાં કોઈ પણ કામ માટે આવીને અડધી રાતે બી ઉભો રહીશ ને લોકોને જવાબ આપીશ। લોકોએ મને 17 વર્ષ પછી છૂટીને કઈ એમને નથી મોકલ્યો,
લોકોને મારા પર વિશ્વાસ છે કે આ દીકરો સેવા કરશે, આ છોકરો સેવા કરશે, એના માટે મોકલેલો છે. આવનાર દિવસોની અંદર જો આ સર્વેનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન ને ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર બી બેસીશ. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં સાદલીથી કાયા વરોહણ માર્ગના પહોળીકરણની કામગીરી લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કામગીરીમાં કોઈ નોંધપાત્ર ઝડપ ન આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં સાદલીથી કાયા વરોહણ માર્ગને 7 મીટરથી 10 મીટર પહોળો કરવાની કામગીરી અંદાજે ₹57 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. જો કે ઘણા મહિનાઓ વીતી જવા છતાં માર્ગનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી. અધૂરી અને ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે માર્ગની સ્થિતિ અત્યંત બિસ્માર બની ગઈ છે, જેના કારણે રોજિંદા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ અને અલ્તાફ રંગરેજ બિન રાજકીય રીતે સિનોર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે મામલતદારને લેખિત રજૂઆત કરીને માંગ કરી હતી કે માર્ગનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, અન્યથા આગામી 4 અને 5 સપ્ટેમ્બર 2026ના રોજ સાદલી સ્થિત બિરસા મુંડા સર્કલ નજીક ભૂખ હડતાળ પર બેસવાની મંજૂરી આપવામાં આવે. અને આ રજૂઆત બાદ માર્ગના મુદ્દે ફરી એકવાર રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓ તેજ બની રહી છે. આજે કોઈ રાજકીય પક્ષને લઈને નથી આવ્યા. આજે જ્યારે અમારા પ્રમુખ દ્વારા સાદલીથી કાયાવરોહણ રોડ જે છે એ તદ્દન બિસ્માર હાલતની અંદર છે અને તે છેલ્લા 8 મહિનાથી આવી હાલતની અંદર જોવા મળે છે. એટલા માટે એમના દ્વારા એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આજે ભૂખ હડતાલ કરવાની છે. તેની માંગણી સાથે આવ્યા છે. 4 અને 5 તારીખની ભૂખ હડતાલ માગેલી છે. સાદલી અને કાયાવરોહણ રોડ જે છેલ્લા 7 મહિનાથી થયો નથી એટલા માટે ભૂખ હડતાલની માંગણી કરી છે. એ માટે પરમિશન લેવા માટે આવ્યા હતા આજે. અને સરકારની જે બેદરકારી છે, ભ્રષ્ટાચારી હોય કે જે એમની નીતિ છે, એ માટેની અમારી આ લડત છે. અને વહેલામાં વહેલી તકે આ માંગણી જે છે એ પૂર્ણ કરવામાં આવે એ માટે એમની માંગણી છે. અને નહીં થાય તો 4 અને 5 તારીખે સાદલી ખાતે અમે ભૂખ હડતાલ રાખવાના છે. ડભોઈના રંગ ઉપવન બાગમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ પર હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મુદ્દે ડભોઈ શહેર અને તાલુકાના વિવિધ હિન્દુ સંગઠનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો રંગ ઉપવન બાગ ખાતે એકત્રિત થયા હતા. ઉપસ્થિત લોકોએ હનુમાન ચાલીસાનું સામૂહિક પાઠ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા યથાવત રાખવાની માંગ કરી હતી અને સંબંધિત તંત્ર સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જોકે હનુમાન ચાલીસા બંધ કરાવવાના અંગે આક્ષેપો પર સંબંધિત નગરપાલિકા અથવા જવાબદાર પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી. તેમનો પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે. ડભોઈ સરદારબાગમાં સવારે વાગતા હનુમાન ચાલીસા બંધ કરાવતા રોશબાગ બગીચા સમિતિના ચેરમેનનો ધાર્મિક ગીત સંગીત ન વગાડવાનો આદેશ. ડભોઈ શહેરમાં હાલમાં જ કોંગ્રેસનું બોર્ડ સત્તામાં છે, ત્યારે ગંભીર અને ચર્ચાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના બાગ બગીચા સમિતિના ચેરમેન દ્વારા સરદારબાગમાં દરરોજ સવારે વાગતી હનુમાન ચાલીસા ન વગાડવા માટે મૌખિક સૂચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે રહીશ દ્વારા બાગ સમિતિના ચેરમેનને ફોન કરાતા જણાવ્યું હતું કે સવારે ચાલવા આવતા કેટલાક લોકો દ્વારા હનુમાન ચાલીસા વાગતા હતા, તેમને ગમતા ન હોવાનું તેમજ કવ્વાલી પણ વગાડો જેવી ફરિયાદ કરાતા હતા. કોઈ પણ ધાર્મિક ગીત સંગીત બંધ કરાવવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. આ બાબતની સમગ્ર કોલ રેકોર્ડિંગ પણ ફરતી થયેલ હોવાનું જાણવા મળે છે. આ માહિતી બહાર આવતા જ હિન્દુ સમાજ અને અનેક સ્થાનિક નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા બંધ કરાવવા પાછળનું કારણ શું છે? શું આ નિર્ણય કોઈ સત્તાવાર ઠરાવ, કાયદા કે નીતિના આધારે લેવાયો છે કે પછી વ્યક્તિગત માન્યતાને આધારે? હિન્દુ સંગઠનો અને જાગૃત નાગરિકોએ આ મામલે નગરપાલિકા પાસેથી તાત્કાલિક ખુલાસો કરવાની માંગ કરી છે. જો ખરેખર આવી સૂચના અપાઈ હોય તો તેને તાત્કાલિક પરત ખેંચી હનુમાન ચાલીસાનું નિયમિત પ્રસારણ ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. જો કે હાલ સુધી આ મુદ્દે નગરપાલિકા અથવા સંબંધિત સમિતિના ચેરમેન તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી. ગતરોજ અમારા મિત્ર અને કોર્પોરેટર છે
કુલદીપભાઈએ મને માહિતી આપી કે આવો કોઈ નિર્ણય જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચેરમેન બન્યા છે બગીચાના, એમને મૌખિક સૂચના આપી છે કે હનુમાન ચાલીસા વગાડવી નહીં, એવી અમારી પાસે માહિતી આવતા અને એમનું એક ઓડિયો રેકોર્ડિંગ આવતા અમે લોકોએ કર્મચારી જોડે પૂછતાછ કરી તો ખબર પડી કે એવી સૂચનાઓ આપેલી છે. એટલે તાત્કાલિક અસરથી અમે આજે હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી. લાગતા ઓળખતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ. ડભોઈ ગામની અંદર આજે બગીચો બનેલો છે, એમાં રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી છે, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે અને જેના કારણે સવાર સાંજ ચાલવા આવતા બેસવા આવતા લોકો માટે એમની માગણીથી હનુમાન ચાલીસાનું એનું એ કરવામાં આવે છે. હું આ તબક્કે માત્ર ડભોઈ નગરના તાલુકાના લોકોને એવું જણાવવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીની આ જ માનસિકતા રહી છે અને આ જ કરવા ટેવાયેલી છે. વિકાસનું કામ કરવાનું છોડીને આવા વિવાદથી એ લોકોને પ્રજાની અંદર પોતાનું નામ કરવાની આદત છે. અને મીડિયા માધ્યમથી એટલું જણાવીએ છીએ કે હનુમાન ચાલીસા એ વાગશે અને રોજ વગાડવામાં આવશે, જેના પણ તાકાત હોય એ રોકીને બતાવે. જય શ્રી રામ. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પિરોટન ટાપુનો વૈભવ, સમુદ્રમાં વિહાર કરતી 680 થી વધુ ડોલ્ફિન અને પહાડોની રમણીયતા, પ્રકૃતિના અમૂલ્ય ખજાનાને વૈશ્વિક સ્તરે ચમકાવવા ગુજરાત સરકારે ₹20 કરોડના વિશેષ બજેટ સાથે ઇકો એન્ડ મરીન ટુરિઝમ ક્રાંતિના દ્વાર ખોલ્યા છે. આ પહેલ માત્ર પર્યટન પૂરતી સીમિત નથી, પરંતુ સ્થાનિક યુવાનો અને નાના વેપારીઓની આજીવિકા બદલવાનું એક મોટું અભિયાન બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના વિશાળ દરિયાકાંઠા અને કુદરતી સંસાધનોને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવાની ભગીરથ કામગીરી શરૂ થઈ છે. ઇકો ટુરિઝમ, મરીન ટુરિઝમ અને આઇલેન્ડ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર મૂકીને રાજ્યના અર્થતંત્રને એક નવી ગતિ આપવામાં આવી રહી છે. જામનગર અને દ્વારકા વિસ્તારની અંદર લગભગ 22 જેટલા આઇલેન્ડ છે, ટાપુઓ છે. પિરોટન સહિતના આ મરીન નેશનલ પાર્કને વિકસાવવાનું, ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવાનું આપણે નક્કી કરેલું છે. એ ઉપરાંત આ જ કોસ્ટ ઉપર 680 જેટલી ડોલ્ફિન છે. આ એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની શકે એમ છે. સૌરાષ્ટ્રમાં 3 જગ્યાએ આપણે જે દરિયાઈ કાચબા છે એનું બ્રીડિંગ સેન્ટર પણ બનાવેલું છે. ગીર સેન્ચ્યુરી છે જ્યાં લાયન વસે છે, એનું સેકન્ડ હોમ બરડા સેન્ચ્યુરી પણ બનાવવામાં આવ્યું છે. જામનગર અને દ્વારકાના 22 ટાપુઓ પૈકી પિરોટન મરીન નેશનલ પાર્કનો ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકાસ થઈ રહ્યો છે. આ સાથે જ બેટ દ્વારકામાં ડોલ્ફિન ટુરિઝમ અને ઓખામડીમાં ટર્ટલ ટુરિઝમ પ્રકૃતિ પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યા છે. માધવપુર અને નવાદરા, જાફરાબાદ જેવા રમણીય કિનારાઓ ટુરિઝમ મેપ પર ચમકી રહ્યા છે, જ્યાં એડવેન્ચર સ્પોર્ટ્સ અને મરીન લાઈફના કારણે સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિલિજિયસ ટુરિઝમમાં દ્વારકા કોવિડ પછી ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરી છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવા માંડ્યા છે. સાથે સાથે સરકારે જે પહેલ કરી છે મરીન ટુરિઝમ અને ઇકો ટુરિઝમ વાળી જે વાત છે, તે ઓખા દરિયા કિનારાના વિસ્તારમાં જે ડોલ્ફિન જોવા મળે છે, પોસિત્રાના વિસ્તારમાં જે મરીન લાઈફ જોવા મળે છે અને એડવેન્ચર ટુરિઝમ જે વોટર સ્પોર્ટ્સ તરીકે ખૂબ અલગ રીતે ખૂબ વધારે ગ્રો કરી રહ્યું છે, જેના કારણે અપાર રોજગારીની તકો ઉપસ્થિત થઈ છે. અહીંયા તમામ લોકોને ખૂબ રોજગારીની તકો દિવસે ને દિવસે વધતી જાય છે. અમે લોકો વડોદરાથી આવ્યા છે અને આ ઇકો ટુરિઝમમાં અમે લોકો ભાટમાં અહીંયા જોવા આવ્યા છે. હવે સિચ્યુએશન એટલી બધી સરસ છે, પ્રકૃતિમાં રહેવાનું જેને ગમતું હોય એના માટે તો બેસ્ટ સ્થળ છે. અહીંયા હું પહેલી વાર આવ્યો છું, પણ મને જોઈને એટલો આનંદ થઈ રહ્યો છે કે આ શહેરથી એકદમ નજદીક જગ્યા છે અને એકદમ નેચરમાં રહેવાનું જેને આનંદ મળતો હોય તેના માટે ઘણી જ વ્યવસ્થા સરકારે કરેલી છે. દરિયાઈ સીમાઓથી આગળ પંચમહાલના જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા ભાટ અને ધનપુર ઇકો ટુરિઝમ સેન્ટર વન્યજીવ અને રોમાંચના નવા કેન્દ્રો બન્યા છે. ગીચ જંગલો, ટ્રેકિંગ અને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરીને પ્રકૃતિની વચ્ચે રહેવાનો એક યાદગાર અનુભવ પૂરો પાડે છે. પહાડી વિસ્તારોની વાત કરીએ તો ડાંગનું સાપુતારા પણ નવી પ્રવાસન નીતિઓના કારણે આજીવિકાનું મોટું કેન્દ્ર બન્યું છે. 12 માસ ચાલતા ઉત્સવો અને નયનરમ્ય વાતાવરણના લીધે અહીં પ્રવાસીઓનો અવિરત પ્રવાહ રહે છે, જેનો સીધો લાભ સ્થાનિક હોટેલ ઉદ્યોગો, હસ્તકલાના કારીગરો અને નાના વેપારીઓને મળી રહ્યો છે. क्लाइमेट भी अच्छा है और अभी बारिश चालू हो जाएगा तो टूरिस्ट की जो संख्या है और इसमें बढ़ोतरी हो सकती है.
और बाद में तो मानसून फेस्टिवल गुजरात टूरिज्म और सरकार करती है, इसीलिए हर साल टूरिस्ट का जो संख्या है हर साल बढ़ रही है. વાતાવરણ ઠંડી આબોહવા વાતાવરણ અને વાદળછાયું વાતાવરણના લીધે ઘણા જ પબ્લિકો સહેલાણીઓ આવે છે અને પબ્લિકોનો ધસારો પણ ઘણો થાય છે અને અહીંના ફેસ્ટિવલો પણ ઘણા થાય છે. બધી જ સિઝનના ફેસ્ટિવલો થાય છે એટલે પબ્લિકો ઘણા જ આવે અને નાના મોટા વેપારીઓને રોજગારીની તક પણ ઘણી મળે છે. પર્યાવરણ સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિનો આ સંગમ આજ ગુજરાતને દેશનું અગ્રણી ઇકો મરીન ડેસ્ટિનેશન બનાવી રહ્યો છે. કરજણ તાલુકાના ચોરંદા ગામે પડતી લાઇટોની સમસ્યાને લઈને ગામની મહિલાઓ દ્વારા કરજણ જીબી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને ગામમાં પડતી લાઇટોની તકલીફ વિશે જણાવ્યું હતું. કરજણ તાલુકાના ચોરંદા ગામે પડતી લાઇટોની સમસ્યાને લઈને ગામની મહિલાઓ દ્વારા કરજણ જીબી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને ગામમાં પડતી લાઇટોની તકલીફો વિશે જણાવ્યું હતું. ગામમાં હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજની લાઇટો આવજાવ કરતા ગામમાં ટીવી, ફ્રીજ, ઘરઘંટી જેવી વસ્તુઓ ફૂંકાઈ જવાનું જણાવ્યું હતું. સાથે બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે કરજણ વિદ્યુત બોર્ડમાં કોલ કરવામાં આવે તો કોઈ સીધું જવાબ આપતા નથીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હું ચોરંદા સરપંચ ફરીદાબેન. અમે અહીંયા આજે મહિલાઓને લઈને વિદ્યુત બોર્ડમાં આવ્યા છીએ કમ્પ્લેન કરવા, કારણ કે ઘણા લોકોને ઘણા ટાઈમથી વિદ્યુત બોર્ડની અંદર વોલ્ટેજની ના લીધે ઘણાના લોકોનો ટીવી, ફ્રીજ, ઓવન છે, કોમ્પ્યુટર છે એ ઉડી ગયું છે. અને બીજી વાત કે લાઇટ 5-5 મિનિટ 1-1 સેકન્ડે લાઇટ આવે છે, જાય છે 2-2, 3-3 કલાક પછી આવે છે અને અમે ફોન કરીએ છીએ તો સીધો જવાબ આપતા નથી. અને આ લાઇટના કારણે ગામની ઘણી બધી પ્રજાઓ ત્રાહિમામ થઈ ગઈ છે અને એ માટે અમે બધી મહિલાઓને અહીં આવ્યા છે. આગળ તમે રજૂઆત કરી હતી? હા, પહેલાં પણ કરેલી, તેનું પણ કોઈ નિરાકરણ નહીં આવ્યો, તો એથી આજે અમે આ બધી બહેનો થઈ અને અમે આવ્યા છે. અને બીજી વાત કે સ્માર્ટ મીટરો જે મૂક્યા છે એની અંદર ઘણાના ઘરમાં તો ફ્રીજ પણ નથી, ટીવી પણ નથી, એના 3,000, 4,000 લાઇટ બિલ આવેલા છે. એ કમ્પ્લેન માટે અમે અહીંયા આવ્યા છે અને આ રજૂઆત જો તાત્કાલિક કંઈક નિરાકરણ નહીં આવે તો અમે ઉપર રજૂઆત કરીશું. સુરતના જહાંગીરપુરામાં થયેલી હત્યાનો ભેદ સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના જ કલાકોમાં ઉકેલી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગત 20 જૂન 2024ના રોજ સરોલી ચેકપોસ્ટ પાસે એક ઇજાગ્રસ્ત વ્યક્તિ મળી આવ્યા હતા, જેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાબુભાઈ નિરુતિભાઈ સાવંત નામના ઈસમનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં બનાવ અકસ્માત મોતનો લાગતો હતો, પરંતુ તપાસ દરમિયાન આ હત્યાનો કિસ્સો હોવાનું સામે આવતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને નાયબ પોલીસ કમિશનર લગધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન મિલન મોદીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસના ભાગરૂપે પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું ઝીણવટપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. આરોપી પ્લાસ્ટિકની બોટલો વીણીને રઝળતું જીવન જીવતો હોવાથી પોલીસની ટીમોએ જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, પાલનપુર, ઈશાપોર, હજીરા, ડુમ્મસ, મગદલા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરી હતી. આટલી વ્યાપક તપાસ અને ટેકનિકલ માહિતીના આધારે ગણતરીના જ કલાકોમાં હત્યારાને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પકડાયેલા આરોપીની ઓળખ કિશોરભાઈ મોતીરામ પટેલ, ઉંમર વર્ષ 55 તરીકે થઈ છે, જે હાલ જહાંગીરપુરા ફૂટપાથ પર રહે છે અને મૂળ ભાંડુત ગામ, તાલુકો ઓલપાડના વતની છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી એક એમએલસી આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુતભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય. બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળેલ કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે સીપી સર છે આપણા એમની સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને ડીસીબી સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ હતું. આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જે એની ઉંમર 55 વર્ષ છે અને કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે અને જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, એટલે એને આ પૈસાની માગણી કરતા બંને વચ્ચે તકરાર થયો હતો અને જેના આધારે અને લાકડાનો ફટકો માથામાં મારતા એનું મરણ થયું. આરોપી શું કામ કરે છે અને મરણજનક શું કામ કરે છે? આરોપી અને મરણજનક બંને કચરો વીણવાનું કામગીરી કરે છે જહાંગીરપુરા જે એરિયા છે ત્યાં. ભરૂચ સી ડિવિઝન પોલીસે ચેકિંગ દરમિયાન ચોરીની એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડી વાહન ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલી રીઢા વાહન ચોર અને રિસીવરની અટકાયત કરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોએક્ટિવ પોલીસિંગના ભાગરૂપે જાડેશ્વર ચોકડી ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક્ટિવા મોપેડ સાથે પસાર થતા વસીમ ઇરફાનભાઈ મલિક નામના ઈસમને પોલીસે અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન વાહન અંગે કોઈ આધારભૂત પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસની આગવી અને કડક પૂછપરછમાં આરોપી વસીમ મલિક ભાંગી પડ્યો હતો અને તેને પોતે કરેલી 2 અલગ અલગ એક્ટિવા ચોરીની કબૂલાત કરી હતી. આરોપીએ ગત તારીખ 27/6/2026ના રોજ સ્વામિનારાયણ મંદિરના ગેટ સામેથી અને તારીખ 19/6/2026ના રોજ JNFC બસ ડેપોની બાજુમાંથી એક્ટિવા ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. આ ચોરી અંગે વાહન માલિકોએ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ પોલીસે ફરિયાદીઓને સંપર્ક કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીઓની સઘન તપાસ દરમિયાન તેને ચોરાયેલા વાહનો સિનોર વડોદરા ખાતે રહેતા મોહમ્મદ હાનિફ ઉર્ફે મુનાફ ખલીફાને વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ રિસીવરને પણ ઝડપી લીધો હતો. પોલીસની આ ત્વરિત કાર્યવાહીના કારણે ચોરાયેલા 2 એક્ટિવા મોપેડ જેની કુલ કિંમત ₹45,000 થાય છે તે મુદ્દામાલ સંપૂર્ણપણે રિકવરી કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વસીમ મલિક સામે અગાઉ પણ ભરૂચ શહેર સી ડિવિઝન નબીપુર અને પાલેજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જે તેની રીઢા ગુનેગાર તરીકેની ઓળખ છતી કરે છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ વાઘોડિયા રોડ પર આવેલી વ્યસ્ત તરસાણા ચોકડી પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. આજે સતત બીજા દિવસે પણ અહીં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટેમ્પો અને પિકઅપ ડાલા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે આ ઘટનામાં 2 લોકોને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે અને એક મોટી જાનહાનિ ટળી છે. છેલ્લા 2 દિવસોમાં ચોકડી પર બીજો અકસ્માત હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 4 માર્ગોનો સંગમ પણ સેફટીના નામે મીંડું તરસાણા ચોકડી કોઈ સામાન્ય ક્રોસિંગ નથી, પરંતુ 4 મહત્વના વિસ્તારોને જોડતી મુખ્ય ચોકડી છે. વડોદરા વાઘોડિયા ડભોઈ બોડેલી આ 4 તરફથી આવતા ભારે અને નાના વાહનો સતત આ ચોકડી પરથી પસાર થાય છે. આટલી વ્યસ્ત અને જોખમી ચોકડી હોવા છતાં અહીં વાહન ચાલકોની સુરક્ષા માટે કોઈ જ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. તંત્રની બેદરકારીના કારણે અકસ્માતોની વણઝાર સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર અકસ્માતો પાછળ વહીવટી તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે. આ ચોકડી પર વાહનોની ગતિ ધીમી પાડવા માટે કોઈ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા નથી. રાત્રિના સમયે ચોકડી દેખાય તે માટે કોઈ રેડિયમવાળા બોર્ડ કે લાલ ચમકતી પટ્ટીઓ લગાવવામાં આવી નથી. વાહન ચાલકોને ચેતવણી આપતા કોઈ સાઇન બોર્ડ કે રેડિયમ બ્લિંકર્સ લાઇટો પણ મૂકવામાં આવ્યા નથી. અંધારામાં કે સ્પીડમાં આવતા વાહન ચાલકોને ચોકડીનો ખ્યાલ જ આવતો નથી, જેના કારણે અહીં રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. શું તંત્ર કોઈ મોટી હોનારત કે કોઈ નિર્દોષનો જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે? હવે સમય પાકી ગયો છે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન જાગે અને માત્ર કાગળ પર વાતો કરવાના બદલે ગ્રાઉન્ડ લેવલ ઉપર ચોક્કસ એક્શન પ્લાન બનાવે.
તરસાણા ચોકડી પર તાત્કાલિક ધોરણે સર્કલ બનાવવામાં આવે અને લાઇટો રેડિયમ પટ્ટા લગાવવામાં આવે, જેથી નિર્દોષ વાહન ચાલકોના જીવ બચાવી શકાય. જો તંત્ર હજુ પણ નહીં જાગે તો આગામી દિવસોમાં સ્થાનિક દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે ભડકોદરા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના જ દિવસોમાં ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી છે. ગત 21 અને 22 મે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ભડકોદરાના એક રહેણાંક મકાનને નિશાન બનાવી લેપટોપ, સેમસંગ ગેલેક્સી S23 અને આઈફોન 13 મળી કુલ રૂપિયા 1.01 લાખની મતાની ચોરી કરી હતી, જેની પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તમિલનાડુના રહેવાસી સન્મુગમ મુરુગન ઓર્ડર અને વી શ્રીનિવાસન નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓની ખાસ મોડલ ઓપરેન્ડી એ હતી કે તેઓ વહેલી સવારે ખુલ્લા મકાનોમાં પ્રવેશતા અને પકડાઈ જાય તો મૂક બધિર હોવાનો ડોળ કરતા હતા. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ સિવિલ હોસ્પિટલ દ્વારા બોલાવ સ્થિત નારી સુરક્ષા કેન્દ્ર ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવહાણેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં મહિલાઓના સર્વાંગી આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં ફિઝિશિયન, ત્વચા રોગ નિષ્ણાત, માનસિક રોગ નિષ્ણાત અને સ્ત્રી રોગ નિષ્ણાતના તબીબોએ સેવા આપી હતી. ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતના વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરિયાત મુજબ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દરેક દર્દીનું મોનિટરિંગ ચાર્ટ તૈયાર કરી અનુગામી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ મહિલાઓ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો અને નારી સશક્તિકરણ તથા સ્વસ્થ નારીના અભિગમને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ દર સપ્તાહે અથવા દર મહિને આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો યોજી ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને સતત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે નારી સુરક્ષા કેન્દ્રના કર્મચારીઓએ જિલ્લા વહીવટીતંત્ર તથા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો. સાચી દેસાઈ કે જેઓ માનસિક રોગોના નિષ્ણાત છે, એમણે પોતાની સેવાઓ આપી હતી અને ડોક્ટર નમ્રતા કુવારિયા કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે, એમણે સ્ત્રી રોગ વિશે આ દર્દીઓને માહિતી અને નિદાન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત લેબોરેટરી સર્વિસીસ અને ફાર્મસી વિભાગ દ્વારા ફ્રી ઓફ કોસ્ટ આ બધા મહિલા દર્દીઓને દવાઓ અને અન્ય મદદ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પ દરમિયાન મહિલાઓનું જનરલ ચેકઅપ, શુગર ચેકઅપ, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, એમને કોઈ ઇન્ફેક્શન હોય, કોઈ જાતની માનસિક બીમારી હોય, કોઈ જાતની ગાયનેકોલોજીકલ અને સ્કિન રિલેટેડ ઇસ્યુ હોય, એનું પ્રાઇમરી નિદાન કરવા અમારી ટીમે પ્રયત્ન કર્યો હતો. અને આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ મહિલાઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ એમના પ્લેસ પર પૂરી પાડવાનો હતો. નારી સુરક્ષા અને સ્વસ્થ નારીના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે અમારા ડોક્ટર્સની ટીમ દ્વારા આ એક નાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રી ડોક્ટર નવનાથ ગવહાણેના માર્ગદર્શન હેઠળ આજે નારી કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એ અમે લોકો એવો પ્રયત્ન કરીશું કે લગભગ દર અઠવાડિયે અથવા તો દર મહિનામાં 2 થી 3 વાર આવો એક સેશન ગોઠવવામાં આવે અને જરૂરિયાતમંદ મહિલાઓને એમના સ્થાને જ પ્રોપર મેડિકલ હેલ્પ અને પ્રાઇમરી એડ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળી રહે એવો અમારા હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો એડમિનિસ્ટ્રેશનનો એક સહિયારો પ્રયાસ રહેશે. ભવિષ્યમાં આવો જ કેમ્પ ફરીને અમે લોકો કરવા પ્રયત્ન કરીશું. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તારીખ 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન તથા અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને રેફરલ હોસ્પિટલ આમોદ અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને રોગ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી, પ્રસૂતિ વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ અને દર્દીઓને મળતી સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી. મહાનુભાવોએ સારવાર હેઠળ રહેલા દર્દીઓના હાલચાલની પૂછતાછ કરી પ્રતિભાવ લીધા હતા. તેમની સાથે સીધો સંવાદ કરીને સારવાર, દવાઓ, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. દર્દીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલમાં વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય ડી.કે. સ્વામી, મામલતદાર અને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ પાર્કની દિવાલ ધરાશાયી, સુરક્ષા અને ગુણવત્તા સામે ગંભીર સવાલો. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદી માહોલ. સાંજના 4 સુધીમાં વાલિયામાં 3 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ. આમોદ મોટા તળાવના ₹6.59 કરોડના બ્યુટિફિકેશનના કામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે નાયબ કલેક્ટરની તપાસ. સુરતથી આવેલા અધિકારીઓની તપાસમાં અનેક વખત ગેરરીતિઓ દેખાય છે, પણ ભ્રષ્ટાચારી સામે કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી. ચૈતર વસાવાનો પરિવાર હાઈકોર્ટના શરણે. ધારાસભ્ય ચૈતર વસાવાની જેલની સજાનું રિએક્શન. આદિવાસીઓ અને સમાજનો રોષ વધ્યો. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દેડિયાપાડામાં સામાજિક જન સમર્થન સભામાં લાખોનું માનવ મહેરામણ ઉમટ્યું. આપના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો. ભરૂચમાં કુદરતનો અદ્ભુત નજારો. ચોમાસાની શરૂઆત સાથે પીળા દેડકાઓનું આગમન. ભરૂચ જિલ્લા જેલમાં ડે કેર સેન્ટરનું લોકાર્પણ. જિલ્લામાં રહેલા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભરૂચ જિલ્લા જેલની અનોખી પહેલ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.